આમોદ નગરપાલિકામાં કોંગ્રેસે સત્તાના સૂત્રો હાથમાં લેતાની સાથે જ વિવાદોનો મધપૂડો છંછેડાયો છે। નગરપાલિકામાં હજુ વિકાસના કામોનું ખાતમુહૂર્ત થાય તે પહેલા જ નેતાજીની સુખ સગવડોનું મુહૂર્ત થઈ ગયું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। પ્રમુખ પદ સંભાળતા પહેલા જ ઓફિસમાં નવા એસી, વૈભવી કાર્પેટ અને કલર કામ કરાતા આમોદના નગરજનોમાં ભારે ચર્ચા જાગી છે। સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આમોદ નગરપાલિકાનું મુખ્ય બિલ્ડિંગ પોતે જ અત્યંત જૂનું અને જર્જરિત હાલતમાં છે। સરકારી વર્તુળોમાં ચર્ચા છે કે નવી નગરપાલિકા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ ગતિમાં છે। આવી સ્થિતિમાં જે બિલ્ડિંગ ટૂંક સમયમાં બદલાવાનું છે તેમાં લાખો રૂપિયાના ખર્ચે નવી ખુરશીઓ, કાર્પેટ અને બે નવા એસી લગાડવાની શું જરૂર હતી? બીજી તરફ નગરપાલિકાના મુખ્ય અધિકારીની ઓફિસમાં હજુ પણ એ જ જૂનું અને થોડી વારે ઠંડક ઓછી કરી દેતું એસી લગાડેલું છે, જ્યારે પ્રમુખની ચેમ્બરને જાણે 5 સ્ટાર લુક આપી દેવામાં આવ્યો છે। આ વિવાદ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું, આ રંગ રોગાન અને એસી પાછળ નગરપાલિકાના સરકારી ફંડનો કોઈ દુરુપયોગ કરવામાં આવ્યો નથી। આ તમામ ખર્ચ મેં મારા સ્વખર્ચે કર્યો છે। જોકે પ્રમુખના આ દાવા સામે પણ જનતા સંતુષ્ટ નથી। શહેરીજનો પૂછી રહ્યા છે કે ખર્ચ ભલે ગમે તેનો હોય, પણ સત્તા પર આવતાની સાથે જ પ્રાથમિકતા પ્રમુખની ઓફિસ ચમકાવવાની હોવી જોઈએ કે શહેરના પ્રશ્નો ઉકેલવાની। કોંગ્રેસ બોર્ડ બનતાની સાથે જ નગરપાલિકામાં ખર્ચાનો વરસાદ શરૂ થતાં રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસે આ ખર્ચનો બચાવ કરતા વળતો પ્રહાર કર્યો છે કે છેલ્લા 5 વર્ષ સુધી ભાજપે અહીં એસી નહોતા લગાવ્યા, જેને કારણે અત્યારે આ સુવિધા ઊભી કરવી પડી છે। આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે। આમોદના સ્થાનિકોની લોકચર્ચાઓમાં નગરપાલિકાના સત્તાધીશોને ઘેરી રહ્યા છે। રસ્તા અને ગટર શું? ચોમાસા પહેલા અને પછી પણ શહેરના તૂટેલા રસ્તાઓ, ઉભરાતી ગટરો અને પીવાના શુદ્ધ પાણીની સમસ્યાઓ યથાવત છે, તો તેનું નિરાકરણ ક્યારે આવશે? નગરજનો માટે સુવિધા ઓછી અને નેતાઓ માટે સુખ સગવડ વધુ કેમ? રાજકારણમાં જનસેવા ઓછી અને શોખ વધુ થઈ ગયા છે। ટેક્સ ભરતી જનતા આજે પણ ગંદકી અને વિસ્વાર રસ્તાઓથી પરેશાન છે, ત્યારે નેતાઓની ચેમ્બરોની ચમક ધમકથી આમોદનો વિકાસ કેવી રીતે થશે? આમોદ નગરપાલિકામાં રંગ રોગાન અને નવા લુકથી પ્રમુખની ઓફિસ ભલે ઠંડીગાર થઈ ગઈ હોય, પણ આ એસી રાજકારણના નામે આમોદનું સ્થાનિક રાજકીય વાતાવરણ અત્યંત ગરમ થઈ ગયું છે। હવે જોવાનું રહેશે કે પ્રમુખ પોતાની ઓફિસની જેમ આમોદ શહેરના ભાગ્ય પણ ચમકાવે છે કે પછી જનતા માત્ર ટેક્સ ભરીને આ વૈભવ જોતી રહેશે। કે નગરપાલિકાની અંદર અત્યારે હાલની અંદર નવા એસી ને રંગારોગણ કરવામાં આવ્યું છે, કોના ખર્ચ? મહેન્દ્રભાઈ દેસાઈ પોતે ખર્ચ, કોઈ નગરપાલિકામાં ખર્ચો નહીં। બીજી એક વાત કે અત્યારે જે નગરપાલિકાની અંદર જાહેર નિવિદા બહાર પાડવામાં આવેલી છે 11,34,000 ફી મોન્સૂન કામગીરીની, તેને લઈને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ આ ખર્ચ ખૂબ જ મોટો છે તેને લઈને વિરોધ કર્યો હતો અને બિલ પણ અટકાવ્યું હતું અને કોંગ્રેસે એટલું જ બળ પાડ્યું છે। બીજી એક વાત એવી છે કે અત્યારે હાલની અંદર નગરપાલિકામાં સાધનો ઉપલબ્ધ છે, જેમ કે જીસીબી છે, ટ્રેક્ટર છે, તે સમયે ના હતું, તો પછી અત્યારે આટલો બધો ખર્ચ પાડવાનું કારણ? નગરપાલિકાની અંદર આ જે જાહેરાત આપી છે 11,34,000 સમથિંગ છે, તે અત્યારે એસ્ટિમેટ બનેલું છે, બિલ ચૂકવણું નથી થયું। અમે ખાલી એનો એસ્ટિમેટ કે અપ્રોક્સ આટલો ખર્ચો થશે, જેટલું કામ થશે એટલો જ અમે ખર્ચ પાડવાના છે। કંઈ જાહેરાત આપી દીધી એટલે કે 11 લાખનું કંઈક કામ છે જ નહીં એવું નહીં, જેમ જરૂર હોય। આ તો એક એસ્ટિમેટ એપ્રોક્સી આપણે બજેટ જે આવે એ રીતે કે આટલો ખર્ચો થશે અંદાજે। દાખલા તરીકે 5 લાખ ખર્ચો થાય તો 5 લાખ બિલ ચૂકવાશે। એસ્ટિમેટ ની અંદર આટલું બધું ઓવર એસ્ટિમેટ બનાવો? ઓવર એસ્ટિમેટ છે જ નહીં, અગાઉ પણ આટલાનું જ હતું। અગાઉ આટલાનું હતું, તમારી સાચી છે, પણ 11 લાખ ચૂકવેલા છે અગાઉ હતું 11 લાખનું, તો 11 લાખ ચૂકવેલા। તે પછી અત્યારે પણ આજે કેતન મકવાણા વિરોધ કર્યો હતો તે બાબતને લઈને અને કોંગ્રેસે એટલું બેઠું જ એસ્ટિમેટ મૂક્યું છે, અમે તે પૂછીએ છીએ। ના, બેઠું એસ્ટિમેટ એવું આવતું જ નથી। આની અંદર સમથિંગ જે આપણો આમોદના જે કાંસો છે, ભૌગોલિક પરિસ્થિતિ, દાખલા તરીકે જે આપણે મેન કાંસ, એની ભૌગોલિક પરિસ્થિતિ લઈને જ આખું બનાવેલું છે એસ્ટિમેટ, અને જેટલું કામ થશે એટલું પેમેન્ટ મળશે જે તે એજન્સીને। પણ આ એન્જિનિયર જ બનાવ્યું હશે ને એસ્ટિમેટ? તો એન્જિનિયર જ બનાવે। આ બાબતે ચીફ ઓફિસર, એન્જિનિયર તમામ લોકોને સેન્સમાં રાખીને એસ્ટિમેટ બનાવવામાં આવે તમામ